નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો। ₹5 લાખનો મુદ્દામાલ જપ્ત। ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળીને અંદાજિત ₹5 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઝડપાયો ટેમ્પો। શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો। ₹5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિકમ ચોકડી નજીકથી પોલીસે શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પાને ઝડપી પાડી કુલ અંદાજિત ₹5.7 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો અને તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વિતા કેમ કંપનીમાંથી એક આઈસર ટેમ્પો નંબર GJ16Z9734માં વગર પાસ પરમિટ કે બિલ વગર શંકાસ્પદ મટીરિયલ પ્લાસ્ટિકના બેરલો ભરીને ખાલી કરવા જણાશે। જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। ફિકોમ ચોકડી નજીકથી બાતમીવાળો ટેમ્પો ઝડપી પાડ્યો હતો। ટેમ્પામાં તપાસ કરતા અંદરથી શંકાસ્પદ કેમિકલ ભરેલ 36 બેરલ મળી આવ્યા હતા। આ અંગે ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળીને કુલ ₹5,07,000 જેવો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વધુ તપાસ જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।